વેલકમ ટુ ક્રિષ્ના કુકિંગ. આજે આપણે ખજૂર પાક બનાવવાના છે, પણ થોડીક અલગ રીતે જ બનાવવાના છે, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એક ટિપ્સ છે, મેં બધો ખજૂર એકહારે કાઢી લીધો હતો અને કીડીઓ અને જીવાતો ન ચડે એના માટે મેં થાળીમાં પહેલાં પાણી લઈ લીધું છે. તે પછી ખજૂરો જે ભરેલું છે વાસણ એ લઈ લીધું છે અને ઉપરથી એક ડીશ ઢાંકીને રાખી દીધી છે. આ રીતે રાખવાથી કીડીઓ ચડતી નથી. 1 કિલો ખજૂર લીધો છે, ડ્રાયફ્રૂટ લીધા છે, બિસ્કિટ અને બિસ્કિટનો ભૂકો અને નારિયેળનું ખમણ લીધું છે. તે લઈ લીધા પછી આપણે 2 ચમચી ઘી લેશું. ઘી લીધા પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ છે એ બધા એમાં ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. શેકી લીધા પછી આપણે એ ડીશમાં આપણે પાછા એમાં કાઢી લેશું. એ જ કઢાઈમાં આપણે ખજૂર લઈ લેશું. થોડુંક ઘી ગરમ કરી લેશું, થોડું વધારે નાખીને ગરમ થઈ જાય પછી જ આપણે એમાં ખજૂર નાખવાનું છે. ખજૂરને આપણે આ રીતે હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને ઘીમાં શેકતા જઈશું. આ રીતે આપણે બધું મિક્સ થઈ જાય, વ્યવસ્થિત શેકાઈ ન જાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ જાય પછી આપણે એને નીચે લઈ લેશું, ગેસ બંધ કરી દેશું. ગેસ બંધ કરી દીધા પછી આપણે એમાં 3 અલગ ભાગ પાડવાના છે. એક ડ્રાયફ્રૂટવાળો છે, એક બિસ્કિટનો ભૂકાવાળો છે અને ત્રીજો છે એ આખા બિસ્કિટનો છે. અને આમાં મેં મિક્સ કર્યું છે, ડ્રાયફ્રૂટ શેકેલું છે હતું ઘીમાં. અને બીજું એમાં શું નાખ્યું છે, કાટલું નાખ્યું છે, જે બત્રીસું કહે છે એ પણ છે. એને પણ મિક્સ કરી લીધું છે. મિક્સ કરી અને એને અલગ લઈ લીધું છે. તે પછી આપણે આ બિસ્કિટનો ભૂકો લઈશું અને થોડુંક એમાં પણ કાટલું નાખી દઈશું અને બિસ્કિટનો ભૂકો નાખી દઈશું. એ મિક્સ કરી એના બાઉલ ગોળા વારી લેશું. થોડાક બિસ્કિટ ઓછા લાગે છે એટલે પાછા નાખ્યા છે. એ રીતના બધા બિસ્કિટ મેં એને ગોલ શેપ આપી દેવાનો છે અને થોડાક પડ બિસ્કિટ હારે કરવાના છે, તો એને પણ બિસ્કિટ જેવડા પડ કરી અને બિસ્કિટની હારે એક પડ એ રાખશું, એક ડ્રાયફ્રૂટવાળું રાખશું અને એક સાદું ખજૂરનું રાખશું. આ રીતે ત્રણેય પડના મિક્સ કરી અને ખજૂર પાકમાં કરશું આપણે હારે, અને એક આખા ખજૂરને બિસ્કિટના પડવાળો કરશું. આ રીતે ત્રણેય પ્રકારના બિસ્કિટના બનાવવાના છે. તો તમે આ રીતે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો. અને મારો આ ચેનલ તમે કે સિટી અને ગામમાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ જરૂર કરજો. સાદું આ બિસ્કિટનું એક પડ છે, એક ખજૂરનું પડ છે, એ રીતના મિક્સ કરી લેશું. આ ત્રીજી રીત છે. આવી રીતના કરવાથી સ્વાદમાં પણ અલગ લાગે છે અને ટેસ્ટમાં પણ અલગ હોય છે. એટલે આ રીતે હું આ રીતે બનાવું છું. તમે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.